નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે લેવાયેલ ધોરણ 11 દ્વિતીય પરીક્ષા સમાજશાસ્ત્ર વિષય પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો પ્રયાસ મારી ચેનલ તરફથી થઈ રહ્યો છે. અપેક્ષા રાખું છું કે આ વિડીયો જોઈ અને તમે પ્રશ્નપત્ર વ્યવસ્થિત સમજી શકશો. જો વિડીયો પસંદ પડે તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. શરૂઆત કરીએ આપણે. સમાજશાસ્ત્ર ધોરણ 11 જે સિલેબસ હતો એ આપણો દ્વિતીય પરીક્ષા વિભાગે વિકલ્પવાળા પ્રશ્નો છે. ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? તો 1914માં. સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. તો જવાબ છે એનો ઓગસ્ટ કોન્ત. સામાજિક ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? તો જવાબ છે વર્તનલક્ષી. સમાજના ધોરણો અને મૂલ્યો બની શાની રચના થાય? સંસ્કૃતિ. સામાજિક સંસ્થા એક એવા પ્રકારની કાર્યપ્રણાલી છે? પ્રસ્થાપિત. હવે વિભાગ બી છે એ નથી બોલતો મિત્રો, આપણે એને એક પછી એક સ્ટેપ લેતા જઈએ છીએ.